નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓ હિન્દુ ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓમાં કોઈ શ્રદ્ધા નથી। ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીના સમયમાં તે તેની ટોચ પર છે। જો કે પૂર્વ કોંગ્રેસ પ્રમુખે હવે ભગવાન કૃષ્ણની પૌરાણિક નગરી દ્વારકા અસ્તિત્વ નકારવાનો પ્રયાસ કર્યો છે। ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી 2024માં ભગવાન કૃષ્ણના ડૂબેલા શહેર એટલે કે દ્વારકા અવશેષોની પૂજા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી હતી। મહારાષ્ટ્રમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈ દિવસ તમે તેમને સમુદ્રની નીચે પૂજા કરતા જોશો ત્યાં એટલે કે તે મજાક છે। જો કે પૂજા થઈ રહી છે, પંડિત પણ નથી અને તે સેનાના માણસો દરિયા સાથે નીચે એકલા બેઠા છે વગેરે વાક્યો ઉચ્ચાર્યા હતા। જી આ મિત્રો, અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।